જ્ઞાન મુકુર સુધારી બરનૌ રઘુબર વિમલ જશ જોદાયકો ફલચારી. નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવના ચાલુ મળીએ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું કૃષ્ણકાંત ભાટિયા. મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા છે, વ્યાસ પૂજાનો દિવસ છે અને આપણા મનીષીઓ, આપણા ઋષિ મુનિઓ એમણે ગુરુને બહુ ઊંચું પદ આપ્યું છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુને ઈશ્વર જેટલું પદ આપ્યું છે અને ખૂબ જ ભાવભીની લાગણીથી ગુરુનો જે મહિમા છે, ગુરુની જે મોટાઈ છે, ગુરુની જે ગુરુતા છે અને ગુરુનો શિષ્ય તરફનો જે પ્રેમ છે એને વેળાવ્યો છે. તો આજે આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે, સફરમાં દિવસે આપણી વચ્ચે ભુજ રામકૃષ્ણ મઠના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રદ્ધેય સુખાનંદજી સ્વામી ઉપસ્થિત છે. સ્વામીજી નમસ્કાર, પ્રણામ, આપના ચરણોમાં વંદના. સંગોષ્ઠી કરશું આપણે સ્વામીજી સાથે અને ખાસ તો મારે ગુરુ પૂર્ણિમા વિશે જ આજે વાત કરવી છે. તો સ્વામીજી, ગુરુ પૂર્ણિમા એ કોઈ જેને એમ કહેવાય કે ધાર્મિક તહેવાર છે કે આપણા સમગ્ર જીવનને એક આધ્યાત્મિક દ્રષ્ટિ આપે એવો તહેવાર છે? તમે ખૂબ સરસ પ્રશ્ન કર્યો. ધાર્મિક તહેવાર તો છે જ, એની સાથે સાથે આધ્યાત્મિક દૃષ્ટિ આપે છે. ગુરુ જે આપણને જ્ઞાન આપે છે એ આપણે કેટલું જીવનમાં પાલન કરીએ છીએ. પ્રત્યેક ગુરુ પૂર્ણિમાથી આપણે પોતાને પૂછવાનું છે કે જે ગુરુએ મને કીધું છે હું આચરણમાં ઉતારું છું કે નહીં, અને આપણી કેટલી પ્રગતિ થાય છે. ગુરુ પૂર્ણિમા એવો પવિત્ર દિવસ છે, વ્યાસ દેવનો જન્મદિવસ છે. જે વ્યાસે ભાગવતની રચના કરી છે, મહાભારતની રચના કરી છે, તો એને એ પરંપરાએ આપણે આપણા બધા ગુરુને આપણે યાદ કરીએ છીએ આજના દિવસે. તો આ એક તો એમાં છે જ, અને ધાર્મિક તહેવાર પણ છે. આનાથી આપણને આધ્યાત્મિક જ્ઞાનની ઉર્જા મળે છે આ દિવસે. સ્વામીજી, ગુરુ શબ્દ એની વ્યાખ્યા, ડેફિનેશન એ શું? ગુરુ એટલે અંધકાર દૂર કરે. જે ગુરુ આપણો જે અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરે. અજ્ઞાનમ તિગ્રામ ધર્ષ્ય જ્ઞાનાંજન શલાકયામ ચક્ષુરુન્મિતમેન તસ્મૈ શ્રી ગુરુ. આપણો જે અજ્ઞાન રૂપી અંધકાર છે, ગુરુ એની શલાકાથી આપણા આંખ ઉઘાડી દે છે, ચક્ષુરુન્મિત દેવો. અને આપણે જે અજ્ઞાન અંધકાર દૂર કરીને જે આપણને આધ્યાત્મિક પ્રકાશમાં લઈ જાય છે, એ જ ગુરુનો અર્થ છે. ગુરુ અને શિક્ષક એના વચ્ચે મૂળભૂત તફાવત કરે. ગુરુ આધ્યાત્મિક જ્ઞાન આપે છે અને શિક્ષક આપણે કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથેમેટિક્સનું જ્ઞાન આપે છે. તો ગુરુ શું કરે છે? જેવી રીતે તુલસીદાસજી હનુમાનજીને પ્રાપ્ત, જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ. ગુરુદેવ શું કરે? ગુરુદેવ શિષ્યને ઈશ્વરના દર્શન કરે. જેવી રીતે તુલસીદાસના જીવનમાં છે કે હનુમાનની કૃપાથી એને ભગવાનના દર્શન થાય. તો ગુરુ ઈશ્વરના દર્શન કરાવે છે અને શિક્ષક આપણને જે આપણે જે જ્ઞાન છે, માહિતી છે, એ આપે છે. ગુરુ છે એ પોતાના શિષ્યને કંઈક એવું આધ્યાત્મિક દર્શન કરાવે અને પછી એ વચ્ચેથી હટી જાય છે. એ પછી શિષ્ય જ એની સાથે સાક્ષાત કરવાનો છે. એ શું ઘટના છે? આમ ગુરુ એટલે શું છે? ગુરુ સ્વયં ભગવાન છે. ઠીક છે. ભગવાનની જે ઈશ્વરની જે શક્તિ છે, ગુરુના માધ્યમથી આપણા પાસે. શ્રી રામકૃષ્ણ એવું કહે છે કે જેવી રીતે વરસાદ આવે તો આપણે છતમાં ઘણા સિંહના મોઢા અને એમાંથી પાણી પડે. તો આજે પાણી સિંહના મોઢામાં આવે છે, એ શું છે? જે વરસાદનું પાણી છે એ સ્વયં ઈશ્વર જ છે. ઈશ્વરની શક્તિ ગુરુમાંથી આવે છે. અને પછી જ્યારે
ભગવાનનું મિલન ગુરુ કરાવી દે તો એવું જ લાગે ગુરુ ને ઈષ્ટ એક જ છે. ગુરુ ઈશ્વરમાં વિલીન થઈ જાય. આપણને જે ગુરુ જે જ્ઞાન આપે છે એ સ્વયં ઈશ્વરમાંથી એ આપણને જ્ઞાન આપે છે. અને ખરેખર ગુરુ વચ્ચે છે, પરંતુ તમે જેવી રીતે કીધું ગુરુ ઈષ્ટમાં લીન થઈ જાય ત્યારે જોઈએ છે ભગવાન અને ગુરુ એક જ છે. ગુરુ પોતે શબ્દ સ્વરૂપ છે, તો પછી ગુરુની આગળ સદગુરુ શું કામ લાગે છે? એ તો આપણે લગાડીએ છીએ. બાકી તો શું તમે જે કહો છો ગુરુ સદગુરુ એક જ છે. પોતે સદ જ છે ગુરુ. સાચી વાત. શબ્દ શબ્દની જે વ્યાખ્યા છે હા. એ વ્યાખ્યા સમજ્યા વગર ઘણી વાર આપણે લગાવીએ છીએ. ગુરુ પોતે જ શબ્દ છે. હવે સ્વામીજી, આપણા શાસ્ત્રોમાં ગુરુને ઈશ્વર સ્વરૂપ માન્યા છે. એટલે કહ્યું ને, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશ્વર છે, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ છે. તો આજે એ ગુરુને ઈશ્વર સમાન માન્યા છે, તો એની પાછળનું જે આધ્યાત્મિક રહસ્ય છે એ શું છે? સાચી વાત છે. એ જે ગુરુ બ્રહ્મા સૃષ્ટિ કરે છે. તો આપણામાં જે આધ્યાત્મિક જ્ઞાન છે એની સૃષ્ટિ કરે છે, સ્થિતિ પાલન પણ એ કરે છે. સંહાર એટલે શું? આપણામાં જે દુર્ગુણો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, જે આપણે અડચણ છે એને દૂર કરે છે. આપણે ગુજરાતમાં એક વાત છે કે જો તમને ક્યાં ટકવું, અટકવું ને છટકવું ખબર પડી જાય તો ભટકવું નહીં પડે ને. ટકવું એટલે ઈશ્વરના જ્ઞાનમાં ટકવા, અટકવું એટલે ભોગ કરતા કરતા અટકવું, છટકવું એટલે બુરી સંગતમાંથી છટકવું. જો આ આપણને ખબર પડી જાય ને તો એ ભટકવું નહીં પડે. તો આ જે જ્ઞાન છે સૃષ્ટિથી સંહાર, એ ગુરુ પોતે આપે. તમારે ક્યાં ટકવાનું છે, ક્યાં અટકવાનું છે, ક્યાં છટકવાનું છે. એટલા માટે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ કહેવામાં. આજના ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્યો એ પોતાના ગુરુની પૂજા કરે છે, એના ચરણોની વંદના કરે છે, એને નમન કરે છે. તો આ જે ક્રિયા છે એ જ ગુરુ ભક્તિ છે? ના, ફક્ત આ ક્રિયા ગુરુ ભક્તિ નથી. ગુરુએ જે જ્ઞાન આપ્યું છે એ આચરણમાં ઉતારવું ગુરુ ભક્તિ છે. આપણે ફક્ત પ્રણામ કરશું ને પૂજા કરશું ને જો કે આચરણમાં નહીં ઉતારીએ તો એનું કાંઈ ફળ નથી. આ ગુરુ પૂર્ણિમા દિવસ એ છે કે આપણે કેટલું આચરણમાં ઉતાર્યું, આપણે કેટલા આગળ વધ્યા, અને હજી જો આપણે વધતા નથી તો આપણી ખામી ક્યાં છે. એ ખામી બહાર કરીને વધારે આગળ વધવા માટે ગુરુના આશીર્વાદ લેવાના છે, કે પ્રાર્થના કરવાની છે. મારાથી આ થતું નથી, મારામાં આ કમજોરી છે, તમે કમજોરી દૂર કરીને મારા આધ્યાત્મિકમાં વધારે વધી શકું. એ આપણે આ દિવસે સંકલ્પ લેવાનો છે. સ્વામીજી, આજે આટલી બધી કથાઓ થાય છે, વ્યાખ્યાનો થાય છે. હમણાં શ્રાવણ મહિનો આવશે એટલે શંકરના મંદિરમાં જોરદાર ભક્તોની ભીડ છે એ લાગશે. આટલું બધું થવા છતાં માણસોના આચરણમાં શું કામ નથી ઉતારતા? આચરણમાં ઉતારવાની પેલા ઈચ્છા, ભૂખ હોવી જોઈએ. એ જે સ્વામી વિવેકાનંદે જ્યારે શ્રી રામકૃષ્ણને પ્રશ્ન કર્યો કે તમે ઈશ્વરને જોયા છે? તો શ્રી રામકૃષ્ણે કીધું કે અમે જોયા છે, અને પરંતુ જોવા કોણ માંગે છે? એ જે ભૂખ છે ને, એને કીધું કે જો પોતાની સ્ત્રી માટે, પોતાના બાળકો માટે બધા ઘડા આંસુ વહાવે છે, ઈશ્વર કોણ માંગે? જો ઈશ્વરને ખરેખર જાણવાની ઈચ્છા હોય તો ઈશ્વર મળે. ચાહ હોવી જોઈએ, ભૂખ હોવી જોઈએ. એવી રીતે જમવાનો સ્વાદ ક્યારે મળશે? તમને ભૂખ હશે તો મળશે. જો ભૂખ નહીં હોય તો પેટ ભરેલું હોય તો જમવાનો સ્વાદ નહીં મળે. તો આ શું છે? આ જેની ભૂખ વધારે હશે ને, જેને ઈચ્છા હશે આગળ વધવાની, એ જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારીને આગળ વધવાનો પ્રયત્ન કરશે. સ્વામીજી, રજનીશનું એક પુસ્તક વાંચતા વાંચતા મેં ક્યાંક વાંચ્યું તો એમણે એમ કહ્યું કે પહેલે તો ખાલી હો જા, पहले तो भीतर से खाली हो जा. अगर तू खाली नहीं होगा तो तेरे भीतर ईश्वर कैसे समाएगा, भक्ति कैसे समाएगा? आज ये कथन છે ને તમે કઈ રીતે કઈ રીતે ખૂબ સાચું. ખાલી થઈ જવાનું એટલે આપણા મનમાં જો કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર એ બધું હશે તો ભગવાનની બેસવાનું સ્થાન નહીં મળે. ઠીક છે ને? તો જો આપણે જો પૂરું સમર્પણ કરીએ ભગવાનથી, પૂરું શરણાગતિ કે પ્રભુ મારું કાંઈ નથી, જે કંઈ છે તમારું છે. ઠીક છે ને? તો જો આપણે ખરેખર ખાલી હોય તો પાણી ભરી શકાય ને, ભરેલું હોય તો એમાં પાણી તો આવે જ નહીં. ઠીક છે ને? એટલા માટે એ જે આપણામાં જે કંઈ દુર્ગુણો છે એ ખાલી કરવાનો, આપણે અહંકારનો ખાલી કરવાનો પ્રયત્ન કરશું.
તો ભગવાન આવીને બેસશે. ઠીક છે, તુલસીદાસજી કહે છે મમ હૃદય કંજ નિવાસ કુરુ કામાદિ ખલબલ કંજન. તમે મારા હૃદયમાં નિવાસ કરીને એ જે આ ખાલી કરી દીધું ને, કામ ક્રોધ લોન ખાલી કરી તમે મારા બેસો, ખાલી હોય તો બેસતે ને. અને આપણાથી જો ખાલી ન થવાય ભગવાનની પાસે પ્રાર્થના કરો, જે તુલસીદાસ મમ હૃદય કંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજ. એ કામાદિ ખલદલ ગંજન છે, એ છે હું એને બહાર કાઢી શકતો નથી. તમે બેસીને આને નીકાળો. આપણે જો પોતાથી ખાલી નથી, આપણે ભગવાનની પાસે પ્રાર્થના કરશું તો ભગવાનની કૃપાથી, ભગવાનનું નામ લેવાથી, તુલસીદાસજી કહે છે શ્રી રામચંદ્ર કૃપાનું ભજ મન. હે મન, તું ભગવાનનું નામ કર. ભગવાનનું નામ કરીશ તો શું થશે? ભગવાન તાર હૃદયમાં બેસીને કામ ક્રોધ લોભ મોહ ધીરે ધીરે તાર હૃદયમાંથી નીકળી જશે અને ભગવાન પોતાનું સ્થાન જમાવશે. સ્વામીજી, પ્રાચીન ગુરુકુળની ગુરુ શિષ્ય પરંપરા અને આજે આધુનિક જે શિક્ષણ છે એમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની પરંપરા, એમાં મૂળભૂત તફાવત કયો છે? ઘણો તફાવત. હું શું કહું છું, પહેલાં તો પ્રાચીન ગુરુકુળમાં શું હતું કે આ બધા જે શિષ્યો ગુરુકુળમાં રહેતા, ગુરુની પાસે રહેતા, અને ગુરુ એમાં રાજા રંકનો કોઈ ભેદ નહોતો. ભગવાન રામ વશિષ્ઠ મુનિ પાસે ગયા છે, ભગવાન કૃષ્ણ શાંતિકોની શાંતિ પર ગયા છે. તો શું છે આમાં, ત્યારે ગુરુ પોતાની રીતે બધાને સરખા, સુદામા અને કૃષ્ણ એક જ સાથે રહેતા હતા. ઠીક છે, તો ત્યાં શું છે, ત્યાં એ લોકો સંસારથી અલગ રહીને ત્યાં વિદ્યા પ્રાપ્ત કરતા. એના માટે જે શાસન વ્યવસ્થા હતી, બધી વ્યવસ્થા બધા માટે સરખી હતી. અત્યારે તમે વિચાર કરો, કોઈ શિક્ષક વિદ્યાર્થીને મારી ન શકે, વધી ન શકે, કાંઈ કરી ન શકે, તો એને મળે ક્યાંથી? અને શિક્ષક પણ શું છે, પૈસા માટે. એ જે જ્ઞાન છે ને, એ જ્ઞાન પૈસાની લેવા દેવા હોય ને તો એ જ્ઞાન પ્રાપ્ત ન શકે, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો શું છે, એ જે પરંપરા, જે પ્રાચીન ગુરુ શિષ્યની અને અત્યારે શિક્ષક વિદ્યાર્થી પરંપરામાં ઘણો ફેર છે. સ્વામીજી, માહિતી અને જ્ઞાન એ બંને વચ્ચે ડિફરન્સ, તફાવત શું? સાચી વાત. માહિતી એટલે આપણે જે પુસ્તકો વાંચીએ છીએ ને, બધી માહિતી આપણે મને કલેક્શન આપણે કરીએ છીએ. અને જ્ઞાન છે અનુભવ છે. જે અનુભવ, ભગવાન શિવ કહે છે ઉમા કહું મેં અનુભવ અપના, ઉમા કહું મેં અનુભવ અપના, સતહરી ભજન જગત સબ સકલ. એ અનુભવ એ જ્ઞાન છે. કોઈએ દૂધ જોયું છે ને કોઈ દૂધ પીધું છે. એ દૂધ જોયું છે માહિતી છે, દૂધ પીધું છે એ જ્ઞાન છે. એને ખબર છે દૂધ કેવું છે. જેને જોયું છે ને ખબર નથી, પીધું છે, પચાવ્યું છે, એ જ્ઞાન છે. એટલે આજે ગૂગલ એન્જિન છે એ માહિતી આપે છે. સાચી વાત. ગૂગલ એન્જિન કોઈ જ્ઞાન આપતું નથી. હવે સ્વામીજી, આજના યુવાનો છે, આપણે જોઈએ તો એમની પાસે માહિતી ઘણી છે, માહિતીનો ભંડાર ઘણો બધો છે, પણ જ્ઞાન બહુ ઓછું છે. હવે આટલી બધી યુનિવર્સિટીઓ છે, આટલું બધું એજ્યુકેશન છે, આટલું હાયર એજ્યુકેશન છે, છતાં આનું કારણ શું કે એ માત્ર માહિતીને જ વળગી રહે છે, કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ નથી કરતા? એની પાછળ શું કારણ છે? સ્વામી વિવેકાનંદે કીધું હતું કે તમે પૂરી લાઇબ્રેરી જો તમે કંઠસ્થ કરો, એના કરતાં 5 વિચારો તમે જીવનનું પાલન કરો તો તમારું જીવન સાર્થક થઈ જશે. આ માહિતી તો ઘણી બધી છે, પરંતુ જે જીવનમાં ઉતારવાની વાત છે. સ્વામી વિવેકાનંદે કીધું હું જ્યારે મારું શરીર વયું જાય પછી તમે જો મારી પૂજા કરશો ને, ભૂત થઈને તમારું ગળું ને મળી દઈશ. હું પૂજા નથી માગતો, હું માગું છું કે મેં તમને જે કીધું છે જીવનનું પાલન કરો. માહિતીથી તો જ્ઞાન નહીં મળે ને. તો શું છે, આપણે જો જીવનમાં જેટલું આચરણ એટલું આપણને ફાયદો થશે. તો જેટલું જીવનમાં આપણે નાના હતા ત્યારથી સત્ય બોલવાનું, પવિત્ર રહેવાનું આપણે બધું સાંભળ્યું છે, પણ કેટલા માણસો જીવનનું પાલન કર્યું? વિચાર કરો. જે પાલન કરશે એ પોતાના જીવનમાં આગળ વધશે. તમે વિચાર કરો, મને એક માણસ સરસ કહેતા, અચ્છા ગીતાની વધારે જરૂર અર્જુનને હતી ને દુર્યોધનને? વધારે જરૂર તો દુર્યોધનને હતી, પણ ભગવાન કૃષ્ણે અર્જુનને સંભળાવ્યું. ભગવાન કૃષ્ણ જ્યારે ગયા દુર્યોધનને સમજાવવા, દુર્યોધને કીધું જાનામી ધર્મમ નચને પ્રવૃત્તિ. મને ધર્મ ખબર છે, પ્રવૃત્તિ મારે થતી નથી. જાનામી અધર્મ નચને નિવૃત્તિ. અધર્મ હું છોડી શકતો નથી, તમારે મને કંઈ સમજાવવાની જરૂર છે. પરંતુ તો વિચાર કરો, ગીતામાં અર્જુન પ્રશ્ન પૂછે છે કે મન ચંચળ છે, મનને કેવી રીતે વસીભૂત કરવું?
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અભ્યાસ વૈરાગ્ય, તમે પ્રયત્ન કરો એનાથી. તો શું છે, જે લોકોને ખરેખર જાણવાની ઈચ્છા છે, પાલન કરવાની ઈચ્છા છે, જેને ખબર જ પડી કે મને બધી ખબર છે, એને કંઈ જ્ઞાન નહીં થાય. જાણવા જિજ્ઞાસા છે, જીવનમાં પાલન કરવાની ઈચ્છા છે. પ્રશ્નો બે રીતે થાય. એક પ્રશ્ન શું? જિજ્ઞાસા, મને જાણવું નહીં. બીજો પ્રશ્ન હું તમને શું પૂછું છું કે તમને આવડે છે કે પરીક્ષા. એક પરીક્ષા છે ને જિજ્ઞાસા. પરીક્ષામાં હું વિચાર કરું તમને કેટલું આવડે છે, જિજ્ઞાસા મને ખબર છે તમે જાણવા માંગો છો. સ્વામીજી, સાચા ગુરુની ઓળખ કઈ રીતે થઈ શકે? શ્રી રામકૃષ્ણ દેવના જીવનમાં સરસ એક છે કે સ્વામી વિવેકાનંદ એની પાસે આવતા. ઠીક છે, અને શ્રી રામકૃષ્ણ દેવ કે સ્પર્શ એ ધાતુ સ્પર્શ કરતા ને, તો એનો હાથ વાંકો પડ્યો. તો સ્વામી વિવેકાનંદ પરીક્ષા કરે. એ જે સૂતા હતા ને એના બિછાના નીચે એક રૂપિયો રાખ્યો, સિક્કો રાખ્યો. જ્યારે બેઠા ને તો અરે તરત ઉઠાય. તો શ્રી રામકૃષ્ણ ખબર પડી ગઈ કે આ નરેન્દ્રનાથ કહે. શ્રી રામકૃષ્ણ દેવ ખૂબ પ્રસન્ન થયા કે તારે સાધુઓને દિવસમાં જોજે, રાતમાં જોજે, પરીક્ષા કરીને પછી ગ્રહણ કર. જે આ તો સૌથી મોટી વાત શું છે ખબર છે? વધારે પડતા ગુરુ શિષ્યની પરીક્ષા કરે, પરંતુ નરેન્દ્રનાથને શ્રી રામકૃષ્ણમાં શિષ્ય ગુરુની પરીક્ષા કરે છે. આ સૌથી મોટી વાત, વિચાર કરો. અને શ્રીરામ પ્રસન્ન થાય છે. ગુરુ આધ્યાત્મિક જ્ઞાન જેટલું આપે એની પાછળ એનો કોઈ સ્વાર્થ નથી. એ ફક્ત ગુરુ શિષ્યને એટલામાંથી જ્ઞાન આપે, શિષ્યને ઉન્નતિ થાય. જો મને એવું થાય કે શિષ્ય પર મારે લેવું છે, એ ગુરુ સાચું નથી. ગુરુ આધ્યાત્મિક જ્ઞાન આપે અને એની ઉન્નતિ માટે જ્ઞાન આપે, એ જ સાચું. સ્વામીજી, આપણે જો થોડાક ઉદાહરણો લઈએ તો એવું લાગે કે ભગવાન છે એ ભક્તો પાસે વધારી ગયા છે. પછી મીરા હોય, જલારામ હોય, તુલસી હોય, નરસિંહ હોય, જ્ઞાનીઓ પાસે બહુ ઓછા ગયા છે. એનું કારણ શું? સાચી વાત, સાચી વાત. ભક્તો કહે છે ને, ભગવાન કહે છે હું ભક્તિને બસ છું. હું જ્યાં ભક્તિ છે ત્યાં પ્રગટ થાવ. આપણે રામચરિત માસમાં ભગવાન શિવ કહે છે કે પ્રેમથી પ્રગટ હોઈ મેં જા. જ્યાં પ્રેમ છે, હરિ વ્યાપક સર્વત્ર સમ. હરિ વ્યાપક સર્વત્ર સમ. ભગવાન બધે છે, પરંતુ જ્યાં પ્રેમ છે, જ્યાં ભક્તિ છે, ત્યાં ભગવાન પ્રગટ થાય. તો આપણે જોયું છે નરસિંહ મહેતા, હીરાબાઈ, આ બધામાં શું છે? પ્રેમ હતો, પ્રગટ થઈ ગયા. અને શ્રી રામકૃષ્ણ કહે છે એ જ્ઞાની કરતા રામચરિત માસમાં કહે છે ભગવાન શ્રી રામ કે ભક્ત કેવો છે? ભક્ત મારી પાસે બાળક છે. જો કોઈ બાળક સાપને પકડવા જાય, અગ્નિમાં હાથ લેવા જાય ને, તો માં કરવા નથી, હાથ પકડી. તો કે જે ભક્ત મારું નાનું બાળક જ્ઞાની છે ને, મોટો બાળક, મોટા બાળકને વધારે જોવું પડે, એ સિયાનો થઈ ગયો. પરંતુ મારે ભક્તની રક્ષા કરે. એટલા માટે હું જેવી રીતે માં છોકરાની રક્ષા કરે, એવી મારા ભક્તની રક્ષા કરે. જેમને સાક્ષાત ઈશ્વર એ સાક્ષાત હતા, નરસિંહે તો કેટલી વાર ભગવાનને બોલાવ્યા છે, વધુ વાર નરસિંહ હેરાન કર્યા છે. પણ સ્વામીજી, એમણે કોઈ દિવસ ચમત્કાર નથી બતાવ્યો. ત્યારે આજના સમયમાં કેટલાક ગુરુઓ છે એ ચમત્કારના નામે પાખંડ ચલાવે છે, ઊંઘ ચલાવે છે. તો એનાથી બચવા માટે આપણે શું કરવું? શ્રી રામકૃષ્ણ કહે છે આ સિદ્ધિ છે ને, સિદ્ધિ જે લોકોને પ્રતિષ્ઠા મેળવવાની ઈચ્છા છે, એ બધી અડચણ છે, એ ઈશ્વરને પ્રાપ્ત ન કરી શકે. શ્રી રામકૃષ્ણ એક સરસ મજાની વાર્તા જેવું કહે છે કે એક 12 વર્ષ તપસ્યા કરી, પછી ઘરે તો એના મોટા ભાઈ કીધું ભાઈ તે શું તપસ્યા કર્યું? હાલ તો બતાવ. નદીથી એમ હાલતો પેલી પર ગયો. તો ત્યારે તો એના ભાઈએ શું કર્યું? આઠાના લઈને એ નદી પાર કરી. કે તે 12 વર્ષનું જે કર્યું એનું મૂલ્ય આઠાના છે. તો તે કર્યું શું? તો શું આ જે લોકો પ્રતિષ્ઠા સિદ્ધિને બતાવવા માંગે છે, ખરેખર ભગવાનને પ્રાપ્ત ન થાય. અને જે ઈચ્છા છે જેને પ્રાપ્ત થયા એ કોઈ દિવસ. હા, આજે તો મીરાબાઈ, નરસિંહ મહેતા ક્યારે એ લોકોએ પ્રગટ જ નથી કર્યું કે અમે આવા છીએ, તેવા છીએ. ભગવાન પોતે આવીને સહાયતા કરે છે. ઠીક છે, તો આનાથી બચવું જોઈએ. વાત સાચી. શું દરેક વ્યક્તિના જીવનમાં ગુરુ જરૂરી છે કે પછી જીવનના અનુભવો છે એ પણ ગુરુ બની શકે?
મને તો એવું લાગે છે ગુરુ જરૂરી છે, કારણ કે ગુરુ પરંપરા છે ને એ શું ઈશ્વરથી આવે છે, અને ગુરુ શિષ્યની સાથે ગુરુની શક્તિ એમાં કામ કરે છે. આપણે આમ વાંચીએ ઠીક છે, પરંતુ ગુરુની શક્તિ એ જેવી રીતે વિચાર કરો, નરેન્દ્રનાથ મહાકાળીને માનતા જ નથી, અને શ્રી રામકૃષ્ણ જીવનમાં તમે જુઓ કે મહાકાળીને પ્રાપ્ત કરવા માટે રોવે છે ને કકડે છે ને છેલ્લે ખડગ લઈને જ્યારે ગળું કાપવા ગયા મહાકાળી દર્શન. અને નરેન્દ્રનાથને શું થયું, નરેન્દ્રનાથ પિતાજી ગુજરી ગયા તો ઘરમાં ખાવાનું નહોતું, ભૂખ્યા રહેતા એની બા અને એના બધા ભાઈઓ. તો શ્રી રામકૃષ્ણની પાસે આવ્યા અને કહે છે તમે તો કાળીને માનો છો, તો મારું ઘરમાં કંઈક એવું વ્યવસ્થા કરી જેથી મારા ઘરમાં જમવાનું બધાને મળે. શ્રી રામકૃષ્ણ તું જા. તો કે હું તો કાળીને માનતો જ નથી, બ્રાહ્મણ સમાજમાં જતા ક્યારે મહાકાળીના મંદિરમાં પ્રણામ કરતા પણ નહોતા જતા. વિચાર કરો, શ્રી રામકૃષ્ણે કીધું આજે મંગળવાર છે, તું જા, તને મહાકાળીના સાક્ષાત દર્શન થશે, તું જે માગે તે મળશે. આ ગુરુની શક્તિ. વિચાર કરો, જે નરેન્દ્રનાથ ક્યારે પ્રણામ નથી કર્યા મહાકાળીના, અને ખરેખર દક્ષિણેશ્વરમાં જોયું મહાકાળી સાક્ષાત દર્શન, અને દર્શન થયા તો એટલો બધો આનંદ થયો કે છે મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, એટલે સંસારની કોઈ વસ્તુ જ ના. ગુરુની શક્તિ એવી છે, ગુરુની કૃપાથી વિક્ષણે મોહ જાય, ગુરુની કૃપાથી મોહ બધા નાશ થઈ. એટલા માટે ગુરુની જરૂર છે. ગુરુ છે એ શિષ્યને પોતાનામાં નિર્ભર બનાવે છે કે એને સ્વયં પોતે નિર્ભર બની જાય એવું બનાવે છે? આત્મનિર્ભર જેને કહીએ, આત્મનિર્ભર કરે છે ગુરુ. આત્મનિર્ભર આજે કેટલાક ગુરુઓ છે એ પોતાના સ્વયં પર એવું જોવા મળે સમાજમાં, પણ ખરેખર તો ગુરુ એ આત્મનિર્ભર ગુરુ સાંભળો, ગુરુ આમ કહેવાય કે પારસ પથ્થર છે ને, લોહાને સોનું કરે. એટલે ગુરુ શું કરે ખબર છે, એ શિષ્યને પણ પારસ બનાવે. શિષ્યને કે મારામાં જેવી શક્તિ છે એવી તારા શક્તિ આપે. અને ગુરુ શિષ્યની વધારે શક્તિ હોય તો ગુરુ પ્રસન્ન થાય, મારાથી પણ મોટું. સ્વામી વિવેકાનંદ કહેતા કે મારા જે શિષ્યો છે એ મારાથી પણ મોટા થઈ હું માગું છું. સોશિયલ મીડિયા એ ઘણી વાર દાવો કરે છે, પણ શું સોશિયલ મીડિયા ગુરુ બની શકે? એવો સોશિયલ મીડિયાનો દાવો હોય છે કે અમે એટલું બધું આપ્યું છે કે અમે પણ ગુરુ બની શકીએ. હા, એ કદાચ હમણાં જ આપણે વાત કરી કે માહિતી આપી શકે, એ જ્ઞાન છે, એ જ્ઞાન ન આપી શકે. એ શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ એમનો જે ગુરુ શિષ્યનો સંબંધ છે ને, એ વિશ્વની મહાન ગુરુ શિષ્ય જે પરંપરા છે એ પરંપરાને વ્યક્ત કરે છે. તો એની પાછળનું જે રહસ્ય છે એ શું છે? એ જે શ્રી રામકૃષ્ણ દેવે, જેવી રીતે મેં તમને કીધું કે શ્રી રામકૃષ્ણે શિષ્યને કીધું કે તું મારી પણ પરીક્ષા. એ તમને કીધું બધા ગુરુ શિષ્યની પરીક્ષા કરે છે, પરંતુ આ એક અનોખો સંપર્ક છે કે જ્યાં શિષ્ય ગુરુની પરીક્ષા કરે છે. અને પોતાનું જે બધું જ્ઞાન શ્રી રામકૃષ્ણ દેવે સ્વામી વિવેકાનંદે કીધું કે હું તને બધું આપીને ફકીર છું. એનામાં જે કંઈ જ્ઞાન હતું શ્રી રામકૃષ્ણ દેવે એ જો નરેન્દ્રનાથે અનુભવ કર્યું, પોતાના શરીરમાંથી એક જ્યોતિ નીકળીને નરેન્દ્રનાથમાં સમાઈ જાય છે શ્રી રામકૃષ્ણ. તો શ્રી રામકૃષ્ણ દેવ આ યુગમાં, તમે વિચાર કરો, જ્યારે અંગ્રેજ જ્યારે હતા એ લોકો આપણા હિન્દુ ધર્મ નિંદા કરતા, આ પૂજાને એવું બધું કહેતા, ત્યારે શ્રી રામકૃષ્ણ દેવ આવીને અત્યારના 200 વર્ષ તમે જો વધારે તો થયા નથી, 1836માં, તો એને આવીને આજે આપણે હિન્દુ ધર્મની સ્થાપના કરી, નવી સ્થાપના કરી કે આજના યુગમાં પણ તમે ભગવાનને પ્રાપ્ત કરીશું. ફક્ત એક ધર્મ નહીં, હિન્દુ ધર્મ નહીં, એને ક્રિશ્ચન ધર્મની સાધના કરી, મુસ્લિમ ધર્મની સાધના, વૈષ્ણવ ધર્મની સાધના, અદ્વૈતની સાધના કરી, અને એને સર્વ ધર્મની સાધના કરીને કીધું કે જેટલા ધર્મ છે એ બધા એક જ જગ્યાએ જાય છે. સ્વામી વિવેકાનંદે ત્યાં શિકાગો ધર્મસભામાં એક સરસ વાત કરી. બધા એમ કહેતા હતા કે મારું ધર્મ શ્રેષ્ઠ છે, ઠીક છે, ક્રિશ્ચન કે મારું ધર્મ શ્રેષ્ઠ છે, મુસલમાન કે મારું ધર્મ શ્રેષ્ઠ, બધા કહે. ત્યારે સ્વામી વિવેકાનંદે દેડકાની વાત કરી. દેડકાની વાત કરી. એક દેડકો હતો એ સમુદ્રનો દેડકો કૂવામાં પડ્યો, તો કૂવાનો દેડકો પૂછે છે કે તારો સમુદ્ર કેટલો મોટો?
તો કે આ બરોબર દેખાડો, કુવાને છલાંગ લઈ આવડો મોટી છલાંગ, પછી એને કિનારાથી બીજા કિનારા સુધી છલાંગ લગાડી આવડો મોટું, પછી ના એનાથી મોટું. ત્યારે કુવાનો ડેટ કે તું ખોટું કહે છે, આના મારા કુવાથી મોટું કંઈ હોય જ નથી. સ્વામી વિવેકાનંદ કહે છે કે જે કહે છે મારો ધર્મ ઠીક છે, બીજો ધર્મ ખોટો છે, એને સમુદ્ર જોયો. સમુદ્ર એટલે ઈશ્વર જેને અનુભવ કર્યો છે. જે લોકો ઈશ્વર અનુભવ એ ઝઘડા નથી કરતા. ઝઘડા કોણ કરે છે? જેને અનુભવ નથી કર્યો. તો શ્રી રામકૃષ્ણ દેવ આ એક પ્રયોગશાળા છે. રેગ્યુલર પ્રયોગશાળા થાય ને તો તમે આવો, આવી રીતે તમે જીવન જાપન કરો, તમે જરૂર ઈશ્વર મળશે. આચાર્ય રજનીશનું એક પુસ્તક જીન ખોજા તીન પાયા મેં વાંચ્યું છે. એમાં એક જગ્યાએ એમણે એવું લખ્યું છે કે જે પ્રજ્ઞા હતી એ રામકૃષ્ણ પરમહંસની હતી અને જે ભાષા હતી વાણી એ વિવેકાનંદની હતી. આને તમે કઈ રીતે બોલાવશો? સ્વામી વિવેકાનંદ પોતે જ કહે છે કે જ્યારે ચિકાગો ગયા ધર્મ પરિષદમાં કહે છે કે મારે બીજે દિવસે શું બોલવું મને ખબર નથી. એ રાત્રે શ્રી રામકૃષ્ણ દેવ આવીને એની સાથે વાત કરતા અને પાસે જે ઓરડામાં હતા ને સાંભળતા કે તમે કોની સાથે વાત કરો. સ્વામી વિવેકાનંદ મારા વિચારો ખલાસ થઈ જાય છે. મને કહી જે બોલાવે છે શ્રી રામકૃષ્ણ પોતે બોલાવે છે. અને સ્વામી વિવેકાનંદ મેં કહી જો કંઈ સારું કામ કર્યું ને શ્રી રામકૃષ્ણ છે, અને મારે કંઈ જો કંઈ ભૂલ કરી મારી છે તો ખરેખર શું છે, સ્વામી વિવેકાનંદે શ્રી રામકૃષ્ણની વાણી જ રજૂ કરી છે. રામકૃષ્ણ મઠ કે રામકૃષ્ણ મિશન જે કેટલાક જીવનલક્ષી કામો કરે છે, તો એ જગતના કલ્યાણની જે ભાવના છે એને ગુરુ પૂર્ણિમા આજના દિવસને કઈ રીતે જોડશે? શ્રી રામકૃષ્ણ દેવ જ્યારે સ્વામી વિવેકાનંદ પૂછે છે કે તારે શું જોઈએ છે, તો કહે છે કે મારે તો સુખદેવની જેમ હિમાલયમાં જઈને ગુફામાં મેં સાધના કરી છે. તો વિચાર કરું, જે શિષ્ય સારા જીવન સાધના કરે તો ખૂબ મોટી સાચી વાત છે. શ્રી રામકૃષ્ણએ કીધું છી, હું તો તને મોટો આધાર માનતો હતો. તું તો વટવૃક્ષ જેવો થશે ને તારી છાયામાં આવીને હજાર માણસો શાંતિ અનુભવશે. તું ફક્ત પોતાની મુક્તિ જાય છે. આનાથી પણ મોટી અવસ્થા છે. આનાથી મોટી અવસ્થા એટલે આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય. આ જે મંત્ર એને શ્રી રામકૃષ્ણ દેવની પાસેથી પ્રાપ્ત થયો. પ્રત્યેક મનુષ્યમાં ઈશ્વર છે. પ્રત્યેક મનુષ્યની સેવા કરો તો ઈશ્વરની વર્ક ઇઝ વર્શિપ. જે તમે જે કંઈ કામ કરો છો, તમારા ઘરમાં જે બાળકો છે, પતિ પત્ની, બધામાં ઈશ્વર છે. આપણે ઈશ્વર માનીને જો સેવા કરીએ તો પછી સંસારમાં રહીને પણ ઈશ્વર પ્રાપ્ત કરી શકાય. તે સંસાર બધાને છોડવાનો છે એ વાત નથી. સ્વામી વિવેકાનંદ સરસ વાત કરી, ઈચ ઇઝ ગ્રેટ ઇન હિઝ ઓન પ્લેસ. ગૃહસ્થ પોતાની જગ્યાએ મહાન છે, સંન્યાસી પોતાની જગ્યાએ મહાન છે. એવું ન કહી શકાય કે સંન્યાસી ગૃહસ્થી મોટો છે, પરંતુ પોતપોતાના જે પથ છે એના અનુસરણ કરીને પ્રત્યેક મનુષ્ય ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે. પૂજ્ય રામકૃષ્ણ મઠ એના આપ અધ્યક્ષ છો, તો આપના માર્ગદર્શન હેઠળ આ રામકૃષ્ણ મઠ છે એ સમાજની આધ્યાત્મિક અને જે સામાજિક જીવન છે એમાં કયા પ્રકારની ભૂમિકા ભજવે છે? અમે તો અમારે બધાના સાથ સહકારથી જ અમે ભજવીએ છીએ. ફક્ત સન્યાસીથી આ બધું કામ ન થાય. અમારે જે અહીંયા બધા જે આપણે રામકૃષ્ણ લોકમંડળના જે જૂના બધા મેમ્બર છે હજુ પણ અમને મદદ કરે છે. આપણે અહીં લાઇબ્રેરી ચાલે છે. અહીંયા તમને ખબર છે, અહીં આપણે હોમિયોપેથી જે ડૉક્ટર બેસે આપણે ફ્રી સેવા કરીએ છીએ. બધાને ફ્રી દવા આપીએ છીએ. આપણે ફ્રી કોચિંગ સેન્ટર ચાલે છે. ત્યાં કેજીથી શરૂ કરીને 8મા ધોરણ સુધી આપણે છોકરાને મફત ભણાવીએ છીએ, નાસ્તો આપીએ છીએ, પુસ્તકો આપીએ છીએ. એ રામકૃષ્ણ લોકમંડળ કામ કરતું હજુ પણ આપણે એ કામ ચલાવીએ છીએ. આપણે કોડકી રોડમાં જે જગ્યા છે ત્યાં આપણે એક હોસ્ટેલ શરૂ કરી છે. ત્યાં છોકરાઓ રહે છે, ગુરુકુળની જેમ 12 સ્કૂલમાં ભણે છે. અને આપણા ત્યાં પણ એને આધ્યાત્મિક આપણે માર્ગદર્શન આપીએ છીએ. સ્વામીજી, આજે સમાજની અંદર તમે જુઓ તો તણાવ છે, એકલતા છે, અસહિષ્ણુતા છે, અશાંતિ છે, એ જ્યારે વધી રહ્યા છે ત્યારે એને થોડા ઓછા કરવા માટે અથવા એનાથી બચવા માટે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપ શું સંદેશ આપશો? સ્વામી વિવેકાનંદે કીધું કે ભારતીય જીવનનો આદર્શ ત્યાગ અને સેવા. જે ઘરમાં વધારે ત્યાગ કરશે, તમે ઘરમાં છો, તમે તમારા બાળકો માટે તમે જીવન જેટલું કરશો, સેવા કરશો,
એટલો માણસ ખુશી થશે. જો એમ કહેશે હું સારું રહીશ, બીજા જેમ કરે એમ કરે, જે સંસારમાં જે જ્યાં ત્યાગ કરવા માટે પ્રસ્તુત છે, ત્યાગ એટલે સેવા કરવાની. શ્રી રામકૃષ્ણ દેવ ઘરમાં તમારે કેવું રીતે રહેવાનું? દાસીની જેમ. દાસી બધાની સેવા કરે, કોઈની પાસે કંઈ અપેક્ષા ન રાખે. તો શું છે? અને આપણું અસલ ઘર ક્યાં છે? ઈશ્વરની પાસે છે. ઠીક છે. જેટલી આપણે જીવનમાં ત્યાગ અને સેવા કરશું ને, એટલું આપણું તણાવ બધું મુક્ત થશે. સ્વામી વિવેકાનંદ કહે છે, ખરેખર એ જ જીવે છે જે બીજા માટે. બાપ બધા મરેલા છે. જ્યારે આપણે બીજા માટે કંઈ કરશું ને, તમે વિચાર કરો, તમને કોઈ એક સરસ કેડબરી ચોકલેટ આપે, તમે નહીં ખાઓ, તમે ઘરમાં જઈને તમારા પૌત્ર છે એને જે તમે જોઈને જે એના જે આનંદ થશે, તમે ખાધા કરતાં વધારે આનંદ થશે કે આને આપણે એના જે ચહેરા પર જે પ્રસન્નતા દેશો. તો સ્વામી વિવેકાનંદ જેટલું આપણે બીજાના માટે કરશું ને, એટલું આપણને સુખનો આનંદ. જે બીજાનું સારું કરશું સારું થશે, બીજાનું બુરું કરશું તો બુરું થશે. તો આપણે જેટલી મનુષ્યની સેવા કરશું એટલું આપણે તણાવ અને આ બધા મુક્ત થશે. સ્વામીજી, આજે ગુરુ પૂર્ણિમાના દિવસે એક સામાન્ય માણસને જો કોઈ સંકલ્પ લેવો હોય તો એ કેવો સંકલ્પ લઈ શકે? એ સંકલ્પ રહેશે કે હું જે આશેપાશેમાં જ આપણે રામચરિત માસની ભાષામાં કહીએ તો સિયારામ અમે સબજ કરું પ્રણામ સૂર્ય પાણી. મારી આશેપાશે જે કંઈ લોકો છે મારાથી એને દુઃખ ન પહોંચે. જેટલું થાય હું એની સેવા કરીશ, ઈશ્વર જ્ઞાન સેવા કરું. મને એવું લાગે છે જો આપણે જેટલું જીવનમાં પાલન કરી શકશું એટલું જીવનમાં સુખ અને શાંતિ અનુભવ કરી શકશું. ધન્યવાદ સ્વામીજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપના ચરણોમાં ફરીથી વંદન કે આપ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે મા ન્યૂઝ ચેનલ સાથે જોડાયા અને અમારી સાથે સાક્ષાત્કાર કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે જે આપણે એપિસોડ કર્યો એ એપિસોડને અહીં આપણે વિરામ આપીએ છીએ. ફરી ક્યારેક મળશું. ત્યાં સુધી કૃષ્ણકાંત ભાટિયાને રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય કચ્છ.